કરજણના ખાંધા ગામના લોકો રેશનિંગની દુકાનથી પરેશાન થયા છે. સસ્તા અનાજની દુકાનમાં અણઘડ વહીવટથી લોકોની રાહ ઉઠી છે. અંગૂઠા અને કેવાયસી ને લઈને લોકોને ભારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તો ખાંધાથી કુરાઈ 2 કિલોમીટર દૂર સુધી જવું પડે છે સરકારી અનાજ લેવા માટે. ત્યારે મહિનાના છેલ્લા દિવસોમાં અંગૂઠો લેવામાં આવે છે. કર્મચારીની અનિયમિતતાને લઈને લોકોને દર વખત પરેશાની ભોગવવાનો વારો આવે છે. છેલ્લા દિવસોમાં કેવાયસી કરાતા અનેક લોકો બાકી રહી જાય છે. તો બાકી કેવાયસીના કારણે નથી મળતું સરકારી અનાજ. લોકો અનાજથી વંચિત રહી જતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. દર વખતની પ્રક્રિયાને કારણે લોકોમાં જોવા મળ્યો ભારે રોષ. આ રેશન કાર્ડનો અનાજ માટે જે સિક્કો મારવા વાળો આવે છે એના માટે બધા ભેગા થયા છે. સમસ્યા શું હતી? સમસ્યા એવું છે કે મહિનાની આખર તારીખના 2-3 દિવસ બાકી હોય ને એવો અંગૂઠો મારવા વાળો દર મહિને આવે એટલે 25 થી 30% લોકો અંગૂઠો માર્યા વગરના રહી જાય. અને અમારું અનાજ મળે છે કુરે અમારે લેવા જવું પડે. એટલે કુરે અનાજ લેવા જવું પડે એટલે સમયસર અંગૂઠો વાગે ના એ લોકોનું અનાજ 30 તારીખ પછી લેવા જાય એટલે કુરે અનાજ આવતો નથી કે ભાઈ આ તારીખ પતી ગઈ છે હવે આવતા મહિને. એટલે એવી રીતના ઘણા લોકોનું અનાજ જાય છે. અંગૂઠો ટાઈમે વાગતો નથી. કોઈ પણ તારીખ ફિક્સ નથી કે ભાઈ આ તારીખે અંગૂઠો મારી જવો. એ તારીખે કોઈ ટાઈમે આવતો જ નથી હોય. કાલે આવ્યો તો કાલે 2:30 વાગે આવ્યો અને રાત્રે 10 વાગ્યા લગીને ચાલે. એમ 40% લોકોના અંગૂઠા વાગ્યા, 60% લોકો હજુ બાકી છે. કયા કારણસર બાકી છે? એ એવું કહે છે કે સર્વર ડાઉટ છે એટલે અંગૂઠા આવતા નથી. પણ આજનો વાયદો હતો કે 2:30 વાગે હું આવી જઈશ, પણ 2:30 વાગે ફોન કર્યો બધાએ તો એવું કીધું કે આજે અવાશે તો આવીશ, ને તો કાલે હું બેસનામ જવાનો છું, કોઈ નક્કી નહીં. એટલે કિરીટભાઈને તમે ફોન કરો. કિરીટભાઈ ફોન ઉચકતા નથી એટલે ફોન કરવો.